અશોકભાઈ છે પછી પતી ગયો આપણે. ના એને ના કર્યા બસ એ તો એને ટ્રીક હોય એને કશું ના કર્યું એની ચિંતા ના કરે એ તો જો આસપાસ છૂટો હોય ને એને કઈ નહીં નાખશે તમે સાઈડમાં જતા રહો બૈરી કાઢો અશોકભાઈ મોડું નહીં પકડી દેવું. અરે ના ગભરાય એને કશું ના થાય. અશોકભાઈ શું વિડીયો ઉતારો આપણી તો આવતો એવો જ છે. હા અશોકભાઈ આ પેલો ફેનિયર છે આપણી તો આવતો એવો સાચી પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે શેગવા ગામ જે સિનોર તાલુકામાં આવી છે ત્યાંથી આયુષ મશીનરીમાંથી પંકજભાઈ જૈનનો ફોન આવ્યો હતો કે અમારી દુકાનમાં એક સાપ આવી ગયો છે, તમે આવો. તો અહીંયા આવીને જોયું તો રેક પાછળ આશરે 3 ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હતો, જેને ગુજરાતીમાં નાક કહે છે. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે. એને હું વન વિભાગને સુપ્રત કરી. દોસ્તો, આ એક ખૂબ જ ઝેરી પ્રજાતિનો સાપ હોય છે, જેને ગુજરાતીમાં નાક કહે છે. તેમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે, જે માણસને કરડે તો માણસની ચેતાતંત્ર પર અસર કરે છે અને સમયસર સારવાર ના મળે તો ધીમે ધીમે બેભાન થાય અને કોમામાં જાય, અંતે મૃત્યુ થાય છે. તો તમને એક જ વિનંતી કે આવો કોઈ કેસ બને તો તમે કોઈ ભુવા જાગરિયા પાસે ના જશો અને નજીકના સરકારી દવાખાનામાં જાઓ ને ત્યાં ઈલાજ કરાવો, જેથી એક માણસનો જીવ બચે. આમનું કામ બહુ મને સારું લાગ્યું. એ હવાખલના છે. સાપ છે ને આ સાઈડેથી પાછળથી મેં આવતા જોયો અને હા સાપ પાછળથી મારી દુકાનની પાછળ શોપમાં પાછળ ડબલ શટર છે, પાછળથી આવતા જોયો એટલે સીધો અને મને એમનો નંબર મળ્યો એટલે અમને કોલ કર્યો અને એમનું કામ બહુ મને સરળ લાગ્યું. કમ્પ્લેટ આવીને એમને મને પકડીને કમ્પ્લેટ આ ડબ્બામાં પૂરી દીધો છે. થેન્ક યુ ભાઈ, થેન્ક કોઠી લાવી પડે ડ્રમ જોઈએ ને